નમસ્તે મિત્રો, હું ડૉક્ટર નીમ પરીખ ચાંદા મેડિકલ કોલેજ અને જનરલ હોસ્પિટલમાં ફેફસાના રોગોના નિષ્ણાત તરીકે ફરજ બજાવું છું. 1 ઓગસ્ટ વિશ્વ ફેફસાના રોગોનું કેન્સર થતું હોય એનો દિવસ છે. તો ફેફસાના રોગોના કેન્સર થવાના મુખ્ય કારણો જોઈએ તો ધૂમ્રપાન એટલે કે બીડી પીવી, અથવા તો એર પોલ્યુશન લાંબા સમય સુધી થતું હોય તો એનાથી પણ કેન્સર થવાનો ભય રહે છે. કોઈ એવી ફેક્ટરીમાં કામ કરતા હોય જ્યાં એવા ધુમાડા ઉડતા હોય, અથવા તો એવી રજોડ કે ઉડતી હોય વધારે સમયથી, તો પણ ફેફસાનું કેન્સર થવાની ક્ષમતા રહે છે, શક્યતા રહે છે. અને જીનેટિક્સ પણ હોઈ શકે છે કે તમારા કોઈ માતા પિતાને હોય તો તમને પણ એ થઈ શકે. આ માટે નિયમિત ફેફસાના રોગોની કેપેસિટીની ક્ષમતાની તપાસ એટલે કે બીએફટી કરાવવી જોઈએ, છાતીનો એક્સરે કરાવવો જોઈએ. શરદી, ઉધરસ, કફમાં લોહી પડવું, શ્વાસ ચડવું, આવું કંઈ પણ થાય તો તરત જ બતાવવું જોઈએ નજીકના ડોક્ટરને. જલ્દીથી આનું નિદાન કરાવીને સારવાર કરવાથી ફેફસાના કેન્સરથી બચે છે.